એ તો બેટા એ તો છે જ ને, અંતિમ સત્ય જ એ છે. ચલો ઠીક છે, બધી વાતો સાઈડમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્યનીય સમીકરણ લખ્યું હતું, યાદ છે? k is equal to a into exponential of. અચ્છા, અહીંયા જે k છે બેટા એ છે વેગ અચળાંક, એ છે આર્યનીય સચળાંક, e એ છે સક્રિયકરણ ઉર્જા, r એટલે વાયુ અચળાંકની કિંમત 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. બેટા ફિઝિકલ કેમિસ્ટ્રીમાં એકમોનું ખાસ ધ્યાન રાખવાનું. JEE નીટ જેવી પરીક્ષામાં તમને સક્રિયકરણ ઉર્જા હોઈ શકે કેલરીમાં પણ આપે, ઘણીવાર એવું કરે છે, મોટા ભાગે બી એવું કરે છે. તો કેલરીમાં r ની કિંમત થશે 2, એક્ઝેક્ટ કિંમત 1.988 થાય છે, પણ નિયરલી ઇક્વલ ટુ 2 કેલરી ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ઠીક છે. પછી આપણે એનું સાદુરૂપ આપીને એક સારું એવું સમીકરણ બનાવ્યું હતું, જેના આધારે દાખલા ગણતા હતા આપણે કે ભાઈ log k2 upon k1 is equal to EA upon 2.303 R T2 minus T1 T1 into T2. તો સ્વાધ્યાયમાં જે છેલ્લા 4-5 દાખલા છે એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એ 4 માર્કમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં છે કશું નહીં, ખાલી મેથેમેટિક્સ છે એમાં પ્યોર. શું મેથેમેટિક્સ છે? તો ભાઈ k2 આપ્યો હોય, k1 આપ્યો હોય, EA આપ્યો હોય, T1 આપ્યું હોય, T2 શોધો. કે ભાઈ k2 k1 બધું છે, સાદુરૂપનું જ એક પાનું થશે. સૂત્ર આ છે. બીજું, આમાં આપણે ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોર્યો હતો. અચ્છા, તો સેમ રીતે જો હું તમને એમ કહું, થોડુંક વિચારી શકો કે નહીં જાતે? જો તો log k વિરુદ્ધ 1/t નો આલેખ કેવો આવશે? મેં કીધું છે ને, આ ચેપ્ટરમાંથી ગ્રાફ વાળા ક્વેશ્ચન આવશે. જાન્યુઆરીમાં આઈએમપી નહીં, અત્યારથી જ આઈએમપી આપું છું. પેલો ln k વાળો કેવો જ આવશે? આવો જ આવશે. અચ્છા, તો આ આંતરછેદ કયો બનશે? આંતરછેદની કિંમત શું આવશે? log k, log a આવશે બેટા હવે. અને ઢાળની કિંમત શું આવશે? માઇનસ EA અપોન 2.303 R. પડી ખબર કે નહીં? અરે બેટા, આપણે આને લોગમાં કન્વર્ટ કરીને લખો તો log k બરાબર log a માઇનસ EA અપોન 2.303 RT. આવું સૂત્ર લાયા હતા કે નહીં? પછી અહીંયા k1 t1 k2 t2 મૂક્યું હતું. તો જો y અક્ષ પર શું છે? log k. x અક્ષ પર શું છે? 1/t. તો x ની જોડે જે ગુણાકારમાં હોય શું થાય? ઢાળ. તો આ રહ્યો તારો ઢાળ જો, અને પ્લસ સી, આ માઇનસ છે, પ્લસ સી એ શું થાય? પડી ખબર? તો પેલા તો આ આલેખ દોરી કાઢો. અચ્છા, તમે પહેલો આલેખ દોરો, તેની બાજુમાં જગ્યા હોય તો ત્યાં દોરી કાઢો, જગ્યા ના હોય તો અલગથી દોરો, કોઈ ચિંતા નહીં. બીજું, લાસ્ટ લેક્ચર આપણે જ્યાં પતાયો હતો ત્યાં મેં ખૂબ અગત્યની નોંધ લખાઈ હતી તમને કે k1 અને k2 નીચા તાપમાન માટે વધુ મોટો ફેરફાર દર્શાવે છે.
એક્ઝામ્પલ સાથે સમજાયું હતું. અહીંયા જે તાપમાનનો ફેરફાર છે એ તો ભલે 10 કેલ્વિનનો જ હોય, પણ તાપમાનની રેન્જ જેટલી નાની હોય એટલો K2 ને K1 નો તફાવત મોટો આવે. ધ્યાન રાખજો, એમસીક્યુમાં કામ લાગશે. મેં કીધું તો બી ખરું કે હું સીધું સૂત્ર જોઈને ડાયરેક્ટ જવાબ કહી શકું, તમે કહી શકો, એમાં કે બહુ મોટી વાત નથી, લોજિક ખબર હોય તો. એક ક્વેશ્ચન કરો, આના ઉપરથી પ્રશ્ન કેવો પૂછાયો છે જોઈ લો. જો કોઈ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા 0.033,254 કિલો જૂલ હોય, મેં લખેલું છે બોર્ડ ઉપર, 0.033,254 કિલો જૂલ હોય તો ln k વિરુદ્ધ 1/t, બોર્ડ પર લખ્યું છે, ln k વિરુદ્ધ 1/t ના આલેખનો ઢાળ શોધો. બેટો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે પીવાયક્યુ માં. ઓપ્શન બી લખાવું છું, લખો ઓપ્શન એ 4, ઓપ્શન એ 4, બી 1.75, સી -4 અને ડી -1.75. કેલ્સી વગર કરતો, કેલ્સી વગર ટ્રાય કરો તો ચાલો. તો તમારા બેગમાં બીજું કઈ નીકળે ના નીકળે, કેલ્સી તો હોય જ ને. JEE માં લઈને જ જશો, પછી યાદ આવશે ઝાપે પહોંચીને નહોતું લાવવાનું. આટલી વાર ના લાગવી જોઈએ. -1.75, -4. લો મને કેલ્સી આલજો, મારે જોઈએ છે પણ એકચ્યુઅલમાં કિંમત કાઢવા માટે. બેટા ln k વિરુદ્ધ 1/t નો આલેખ કાઢો તો. હા, એ આલેખમાં ઢાળની કિંમત શું છે? -EA/r. તો EA ની કિંમત આપી છે, r વડે ભાગી નાખ. r ની કિંમત કેટલી? 8.314, પણ આ કિલો જૂલ છે અને r જૂલમાં મૂકશો તમે, હે ને? તો આને જૂલના કિલો જૂલ કર, આના કિલો જૂલના જૂલ કર, સોરી, એટલે 33.254 જૂલ છેદમાં 8.314. તો આ તારો જવાબ આવશે 4, તો માઇનસમાં. તો આટલો સિમ્પલ ક્વેશ્ચન હતો, પણ એ વખતે યાદ આવવું જોઈએ કે આલેખ કયો હતો, ઢાળ કયો હતો. સિમ્પલ છે. તો આ ચેપ્ટરમાં જેટલા પણ આલેખ છે એ આલેખ, તેના ઢાળ કંઠસ્થ હોવા જોઈએ. કંઠસ્થ. ચેપ્ટરમાંથી ઢાળનો ક્વેશ્ચન આવશે ને આવશે. તારે JEE નીટ ભલે ને આપવું, એ ગુડસેટ તો આપીશ ને, એમાં આવશે. જી લોગ કેવા પછી 2.03 વડે ગુણીને કરવા પડશે. હા, તો એટલે તો પેલો ઓપ્શન મૂક્યો હતો. 1.75 વાળો ઓપ્શન ક્યાં મૂક્યો છે? કારણ કે કોઈ બાળક કન્ફ્યુઝ થાય આનાથી, તો તું EA ભાગે 2.03 કરીને r કરીશ તો એ આન્સર બી છે. ખ્યાલ આવ્યો? તો તું ડી માં સી માં ગભરાઈ જાય અને ભૂલ કરે એટલે તમારી ભૂલનો એક ઓપ્શન તને મળે. આગળ જવા દો. અચ્છા, હવે બેટા આપણે સંઘાતની સિદ્ધાંત સમજવાનો છે. તેનો સિદ્ધાંત? સંઘાતનો સિદ્ધાંત. સંઘાત એટલે અથડામણ. સંઘાત એટલે અથડામણ. તો આપણે આ સૂત્રથી જ આગળ ફરી ચાલુ કરીએ. આના બધા જે મેં તમને પદો સમજાવ્યા હતા એના વિશે હું ફરીથી સમજાઈ રહ્યો છું. તો પહેલા આ સૂત્ર લખો અને એની નીચે લખો જ્યાં
એ, જ્યાં એ બરાબર પૂર્વ ઘાતાંકીય અવયવ, જ્યાં એ બરાબર પૂર્વ ઘાતાંકીય અવયવ, જે અણુઓની ઉર્જા સાથે સંબંધ દર્શાવ્યા સિવાય, જે અણુઓની ઉર્જા સાથે સંબંધ દર્શાવ્યા સિવાય તેમના અથડામણનો વેગ દર્શાવે છે. અચ્છા, એક્ઝેક્ટ એ ની નીચે લખો ઈ એ બરાબર સક્રિયકરણ ઉર્જા અર્થાત પ્રક્રિયકના અણુઓ ને નિપજમાં રૂપાંતરિત થવા માટે, પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતરિત થવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર પડે તે દર્શાવે છે. અને એની નીચે લખો આ રીતે e raised to minus CA by RT. જે લઘુત્તમ સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. જે લઘુત્તમ સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. હવે બેટા અહીં જનાબ, હવે આ જ ઇક્વેશનની સાથે આપણે અથડામણનો સિદ્ધાંત અથવા સંઘાતનો સિદ્ધાંત સમજવાનો છે. પેલું સૂત્ર તો થઈ ગયું, log K2 by K1 by EA upon 2.303R into T2 minus T1 upon T1 into T2. એ બેટા તાપમાનની અસર હતી. શેની અસર હતી? હવે એ જ સૂત્ર સાથે આપણે અથડામણનો સિદ્ધાંત અથવા સંઘાતનો સિદ્ધાંત સમજવાનો છે. સંઘાતનો સિદ્ધાંત મૂળ રૂપે એ કહે છે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાય. એકબીજા સાથે અથડાઈને એ મધ્યાંતરિત અવસ્થા અથવા સક્રિયકૃત સંકીર્ણ બનાવે. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, સક્રિયકૃત સંકીર્ણ નિપજ બનતા પહેલા બને. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવો. તમે ખૂબ મોટા ક્રિકેટનું મેદાન જીએમડીસી ગ્રાઉન્ડ જોયું છે કોઈએ? ખૂબ મોટું ક્રિકેટનું મેદાન છે. ત્યાં તમે રવિવાર સવારમાં જાઓ તો ઘણા બધા લોકો ક્રિકેટ રમતા હોય, ઘણી બધી પીચ હોય. હમણાં જ છાપામાં હતું કે કમસે કમ એ મેદાનમાં 25 ટીમો રમતી હોય, એટલે 25 ટીમે પોતપોતાની ટીમો સ્ટમ્પ ને બધું ગોઠવી હોય, એટલે એક સાથે ઘણા બધા બેટિંગ કરે છે, ઘણા બધા બોલિંગ કરે છે. હવે એમાં તમે કલ્પના કરો કે એક જણે 6 મારી અને એ ગ્રાઉન્ડ ઉપર બીજા કોઈ કે બી 6 મારી અને બંનેના બોલ અથડાયા. એ સંભાવના ખૂબ ઓછી છે. તો એ સંભાવના આ દર્શાવે એ આર્યનીય સચળાંકનું બીજું નામ છે પૂર્વ ઘાતાંકીય અવયવ અથવા સંઘાત અચળાંક પણ કહેવાય. તો હવે આપણે એ સંઘાત કે પ્રતિ એકમ કદ દીઠ 1 મિનિટમાં પ્રક્રિયકના કેટલા અણુ અથડાયા, અને એ અથડાય એ જરૂરી નથી, એ અથડાઈને નિપજમાં રૂપાંતર પામ્યા
એને કહેવાય યોગ્ય અથડામણ. ગમે ત્યાં ગમે તેમ અથડાવું તો ખાલી ઢીમચું થાય. તો આ અથડામણનો સિદ્ધાંત આપણને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે અથડાવવું એ શીખવે છે, જેનો તમે કોલેજમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરશો. ખાલી અથડાવવું જરૂરી નથી, યોગ્ય દિશામાં અથડાવવું જરૂરી છે. અમુક લોકો તો અથડાઈને જ બેઠા હશે, અમુક લોકો કોલેજમાં જવાની રાહ જોતા હશે કે યોગ્ય સમય આવશે ત્યારે અથડાઈશું. મારે અથડાઈ 10 વર્ષ થયા, એટલે ના પાડું તો ના અથડાશો, પણ તમે અથડાઈને જ માનશો. તો અથડાવાનું છે તો સમજી તો લો કે કેવી રીતે અથડાવાય. હવે આના માટે આપણે એક કાલ્પનિક કહાની વિચારીએ. માની લો બે વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે, કારણ કે ક્રિકેટના બોલ કરતા ફૂટબોલને ઇમેજિન કરવાનું, એનું અથડાવાનું વધારે સંભાવના છે. ક્રિકેટના બોલ અથડાવાની કરતા ફૂટબોલ અથડાવાની સંભાવના વધારે છે. પણ ત્યાંથી એક વિદ્યાર્થીએ જોરથી કિક મારી, અહીંયાથી એક વિદ્યાર્થીએ જોરથી કિક મારી, બંને ફૂટબોલ એકબીજાની સામે આવ્યા. તો આની કઈક ગતિ ઉર્જા હશે, આની બી કઈક ગતિ ઉર્જા હશે. બંનેની ગતિ ઉર્જા સમાન હશે? ના, ડિપેન્ડ કરે છે કે પેલાએ કેટલી જોરથી કિક મારી, પેલાએ કેટલી જોરથી કિક મારી. પહેલી વસ્તુ, આ બંને બોલ જ્યારે અથડાયા તો થોડા ક્ષણો માટે આ બંને ભેગા તો થયા, બંનેની સરફેસ ભેગી તો થઈ. એ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જીમાં રૂપાંતર પામી. તો મિલી સેકન્ડ માટે, માઇક્રો સેકન્ડ માટે એ એકબીજાને અથડાયા. હવે એ જે મિલી સેકન્ડ ને માઇક્રો સેકન્ડનો સમય છે એને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. નિપજ બનતા પહેલા સંક્રાંતિ અવસ્થા અથવા સક્રિયકૃત સંકીર્ણ બને. અચ્છા, હવે કલ્પના કરો કે મેં આમ બે અથડાઈને બેવને પાઉઝ કરી દીધા છે, અત્યારે પાઉઝની સ્થિતિમાં છે. તો આ થયો તારો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. ઠીક, હવે શું થશે? અથડાયા પછી બે વિરુદ્ધ દિશામાં ફંટાશે ને, એટલે હવે ફરી પાછી પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર પામશે અને હવે નિપજ બનશે. આ હું શું કહી રહ્યો છું સમજાઈ રહ્યું છે? અચ્છા, પણ હવે આપણે કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ વિચારીએ તો માની લો આ એક પાત્ર છે. આ પાત્રમાં વાયુના બહુ બધા અણુઓ છે. વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, ગતિ કરતા કરતા એકબીજાને અથડાય બી ખરા, પણ જે એકબીજાને અથડાય છે બધા નિપજમાં રૂપાંતર નથી પામવાના, કારણ કે અથડાવા માટે યોગ્ય દિશામાં અથડાવવું જરૂરી છે. તો આ પાત્રમાં 1 મીટર ક્યુબ એટલે કે એકમ કદ દીઠ 1 મિનિટમાં કેટલા કણો અથડાયા એ આ દર્શાવે. તમે લખ્યું. આને ફરક નથી પડતો કે એની ઉર્જા કેટલી છે, એ તો અથડાય એટલે કાઉન્ટ કરી લેશે. તમે લખ્યું અણુઓની ઉર્જા સાથે સંબંધ દર્શાવ્યા વિના એ શું દર્શાવે છે બેટા? અથડામણની આવૃત્તિ, ફ્રીક્વન્સી. આવૃત્તિ એટલે 1 મિનિટમાં એકમ કદ દીઠ કેટલા પ્રક્રિયકના અણુઓ અથડાયા, એની ઉર્જા સાથે કોઈ લેવા દેવા નથી. આ ફૂટબોલ કેટલી કાઇનેટિક એનર્જીથી આવ્યો, આ ફૂટબોલ કેટલી કાઇનેટિક એનર્જીથી આવ્યો, એનાથી લેવા દેવા નથી. અથડાયો, હા, એ આ ગણી લેશે કે ભાઈ અથડાયો. એ ઉર્જા સાથે આને લેવા દેવા છે. પડી ખબર? અચ્છા, ઈએ શું છે બેટા? ઈએ તો એની વ્યાખ્યા હું તમે દરેક પદ સમજી રહ્યો છું, સમજો શાંતિથી, આરામથી. એ સમજી ગયા? એકમ કદ દીઠ, એકમ કદ દીઠ એ લખ્યું કે નથી લખ્યું? હા, તો નોટ કરીને લખો, એના પછી નોટ કરીને લખો. એકમ કદ દીઠ 1 મિનિટમાં પ્રક્રિયકના અણુઓનો સંઘાત. ફરીથી, એકમ કદ દીઠ 1 મિનિટમાં પ્રક્રિયકના અણુઓનો સંઘાત એ વડે દર્શાવાય છે. કેપિટલ એ વડે દર્શાવાય છે, જે અણુઓની ઉર્જા પર આધાર રાખતું નથી. જે અણુઓની ઉર્જા પર આધાર રાખતું નથી. સમજાઈ ગયું બેટા? એ કેટલી ગતિ ઉર્જાથી આને અથડાયો એનાથી એને ફરક પડતો નથી. અથડાયો એટલે એ ગણી લેશે કે ભાઈ 1 મિનિટમાં 40 અથડાયા, તો એની કિંમત 40 આવી. હવે એ અથડાયા એ યોગ્ય દિશામાં અથડાયા કે નહીં એ પછીની વાત છે. તો એ વિશે સંપૂર્ણ માહિતી ક્લિયર?
હવે ઈ એટલે શું? સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયકના અણુ પાસે લઘુત્તમમાં લઘુત્તમ કંઈક ઉર્જા હોવી જોઈએ કે જેથી તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે. નહીંતર એ પ્રક્રિયામાં ભાગ જ નહીં લે. જેમ કે ધારો બેટા કે ક્લાસમાં અત્યારે 50 વિદ્યાર્થીઓ બેઠા છે જે કેમેસ્ટ્રીની ભણવાની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. અત્યારે આ પાત્રમાં તે પ્રક્રિયા થઈ રહી છે કેમેસ્ટ્રી ભણવાની. તમે બધા પ્રક્રિયકના અણુઓ છો. તો પ્રક્રિયકના અણુઓને કેમેસ્ટ્રી ભણવાની પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો કમસે કમ ઘરેથી અહીંયા આવવાની ઉર્જા હોવી જોઈએ. તમારી પાસે એટલી તો તાકાત હોવી જોઈએ ને કે જેથી તમે તમારા ઘરેથી અહીંયા આવી શકો, તો તમે ભણી શકશો. તો એ જે લઘુત્તમમાં લઘુત્તમ ઉર્જા જોઈએ ને એ પ્રક્રિયકના કણોને એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો શું અહીંયા જેટલા બી પ્રક્રિયકના અણુઓ બેઠા છે એ બધાની સક્રિયકરણ ઉર્જા સરખી હશે? બધાની અલગ અલગ હશે? કે ભાઈ કોક બાજુની જ બિલ્ડિંગમાંથી આવે છે તો એને બાજુની બિલ્ડિંગમાંથી અહીંયા આવવા માટે ઉર્જાની જરૂર પડી 10 જૂલ. કોક વટવાથી આવે છે એ બી સાયકલ લઈને તો એને ત્યાંથી અહીંયા આવવા માટે ઉર્જાની જરૂર પડશે 50 જૂલ. હવે જે બાજુની બિલ્ડિંગમાંથી આવ્યો એ આવ્યો ત્યારે લિફ્ટ નહોતી ચાલતી તો એ સીડી ચડીને આવ્યો, અને જે સાયકલ લઈને આવ્યો ત્યારે લિફ્ટ ચાલતી હતી એ ઉપર લિફ્ટમાં આવ્યો. તો લિફ્ટ હોય, સાયકલ હોય, એક્ટિવા હોય એ બેટા ઉદ્દીપકનું કામ કરે. શાનું કામ કરે? ઉદ્દીપક. ઉદ્દીપક શું કરે બેટા? તમારી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી આપે. ધારો કે કોઈ એક બાળક સોમવારે વટવાથી અહીંયા આવ્યો, એના માટે એ સાયકલ લઈને આવ્યો અને ઉર્જાની જરૂર પડી 50 જૂલ. કેટલી? 50 જૂલ. બુધવાર એટલે કે આજે એ જ બાળક એક્ટિવા લઈને આવ્યો, હવે ઉર્જાની જરૂર પડશે 30 જૂલ. અચ્છા, શું એક્ટિવા ક્લાસમાં ભણવા બેઠો? તો એક્ટિવા એટલે કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, એ પ્રક્રિયાને ઝડપી બનાવે. ધારો કે તમે લિફ્ટ બંધ હોય ને ઉપર ચડશો તો ભણવા તો મળશે, પણ લિફ્ટ હોય તો સરળતા રહેશે. તો ઉદ્દીપકનું કામ છે માત્ર પ્રક્રિયાને ઝડપી બનાવવાનું, પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય. એ શુક્રવારના લેક્ચરમાં ભણીશું ઉદ્દીપકની અસર. તો આ થિયરી 3 ટોપિક છે. પહેલું તાપમાનની અસર, એની સાથે આપણે સંઘાતની અસર જોઈએ છે. શુક્રવારે ઉદ્દીપકની અસર. સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયકના અણુને જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે પ્રક્રિયામાં ભાગ લેવા માટે. ભગવાનના કરે તમારામાંથી કોકને તાવ આવ્યો હોય તો એની સક્રિયકરણ ઉર્જા એટલી નથી કે અહીંયા ભણી શકશે, તો એ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. તો સક્રિયકરણ ઉર્જા એટલે લઘુત્તમમાં લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ. માની લો એક પ્રક્રિયા કઈ ઉભો છે, આની પાસે સક્રિયકરણ ઉર્જા છે જ નહીં, ઉભો રહ્યો છે. એક પ્રક્રિયા કઈ ઉભો રહ્યો છે તો આ બધા ભણાવવાના. ધીમે 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 ભલે ગતિ ઉર્જા ઓછી હોય, એકદમ ઓછી હોય, એકદમ ઓછી હોય, પણ ઓછી પણ હોય તો ખરી. ધીરે ધીરે અથડાય પણ અથડાય તો ખરી, તો પ્રક્રિયા થાય. સક્રિયકરણ ઉર્જા 0 નો મતલબ થાય અથડાય જ નહીં, ઉર્જા જ નથી તો પ્રક્રિયા જ નહીં થાય. પ્રક્રિયા થાય જ નહીં તો પ્રક્રિયા ઝડપી ધીમી એ તો વાત જ નહીં આવતી. સક્રિયકરણ ઉર્જા સમજી ગયા? અચ્છા, હવે ત્રીજું પદ આવે છે E⁻A/RT. તો એ બધા અણુઓનો અંશ બતાવે. શું બતાવે? અણુઓનો અંશ. માની લો કે મારી પાસે ટોટલ 100 અણુ છે. કેટલા બેટા? 100. કુલ અણુ કેટલા? ધ્યાનથી સમજજો, 100. અને સક્રિયકરણ ઉર્જા બેટા મારે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જોઈએ છે 50 જૂલ. બરાબર? મારી પાસે કુલ અણુઓ કેટલા છે? 100. અણુ એટલે બેટા પ્રક્રિયકના અણુઓ. મારી પાસે કુલ પ્રક્રિયકના અણુઓ કેટલા છે? 100. અને પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉર્જા કેટલી જોઈએ? 50 જૂલ. તો શું 100 અણુ પાસે 50 જૂલ ઉર્જા હશે? ના. કેટલાકની પાસે હશે, કેટલાકની પાસે નહીં હોય. ધારી લઈએ કે 100 માંથી 60 કણો એવા છે કે જેની પાસે 50 જૂલ ઉર્જા છે. તો શું એ 60 પ્રક્રિયામાં ભાગ લેશે? હા. 60 પ્રક્રિયામાં ભાગ લેશે? હા. તો અણુઓનો અંશ આવે બેટા 0.6. કારણ કે 100 ના 60 એટલે 60%. ટકાને અંશમાં રીતે દર્શાવાય, જેમ મોલ અંશ દર્શાવો છે. 0.8 એટલે 80%. 0.2 એટલે 20%. 0.25 એટલે 25%. અચ્છા, એનો મતલબ એ બી નથી, ધ્યાનથી સાંભળજો. 100 માંથી 60 કણોની લઘુત્તમ એટલે કે સક્રિયકરણ ઉર્જા 50 જૂલ છે.
એનો મતલબ એ નથી કે 60 કણો નિપજમાં રૂપાંતર પામશે. શું વાત કરો છે? આ તો 60 કણો એ છે કે જેની પાસે આટલી ઉર્જા છે, એમાંથી યોગ્ય અથડામણ થઈને નિપજ બનશે એ કેટલા ખબર નહીં. જેમ કે કેમેસ્ટ્રી ભણવા માટે કમસે કમ 50 જૂલ ઉર્જા જોઈએ, એ તો તમારા બધા પાસે છે. તો તમે જે બધા બેઠા છો એ બધા ખરેખર કેમેસ્ટ્રી ભણો છો? નહીં ને. હકીકતમાં મેં ભણાવ્યું કેટલાને ખબર પડી? ધારો કે 0.70, તો પછી એ 0.7 આવશે. હવે ખબર પડી? તો સક્રિયકરણ ઉર્જા હોવાથી પ્રક્રિયામાંથી નિપજ બની જશે એવું નથી. આ તો પહેલી કન્ડિશન પૂરી થઈ કે 50 જૂલ. હવે જેમ કે જે 40 કણો વધ્યા કે જેની પાસે 50 જૂલ ઉર્જા જ નથી, એ તો પૂરા થઈ ગયા, તો ગણવાના જ નહીં, એ બધા ઘરે બેઠા છે. એ મતલબ આ પાત્રમાં 100 કણો છે, 40 ની ઉર્જા 50 જૂલથી ઓછી, બધા આમ રખડ્યા કરશે, ભટક્યા કરશે. જે 60, જે 50 જૂલથી વધારે ઉર્જા ધરાવે છે એ જ નિપજમાં પરિણમશે, પણ એ બધા નહીં. એટલે બેટા યીલ્ડ, પ્રોડક્ટ યીલ્ડ બહુ મોટું ફેક્ટર છે. કેમેસ્ટ્રીમાં કોઈ દિવસ પ્રક્રિયા 100% પૂર્ણ ના થાય. પ્રોડક્ટ યીલ્ડ સમજો છો તમે? યીલ્ડ નો મતલબ થાય પ્રોડક્ટની ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. ક્વોલિટી, ગુણવત્તા, અને ક્વોન્ટિટી, જથ્થો, બંને સારું હોય એને યીલ્ડ કહેવાય. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ, ત્યાં 100 રૂપિયામાં એટલી બધી સબ્જી આપે, 4 જણા ખાઈએ લે, પાછી પાર્સલ થાય. ક્વોલિટી કેવી હોય? પણ સારી રેસ્ટોરન્ટમાં જવા એમાં 350 રૂપિયાની સબ્જી અમે 2 જણ ખાઈએ કે તેમાં ક્વોલિટી સારી હોય. સમજી રહ્યા છો? અચ્છા, પ્રેક્ટિકલી આ બધાનો ઉપયોગ ક્યાં થાય એ સમજો. આ યીલ્ડના આધારે સમજાવો. માની લે બેટા કે તારું વટવા જીઆઈડીસીમાં યુરિયા બનાવવાનું કારખાનું છે, એમોનિયા બનાવવાનું. તું એમોનિયા બનાવીને વેચે છે. માર્કેટમાં એમોનિયાનો ભાવ ચાલે છે 1 કિલોના 40 રૂપિયા, ધારો કે. તું માર્કેટમાં ભરીને કે ના ભાઈ ના, મને તો 1 કિલોના 100 રૂપિયા આપો, તો કોઈ હાલે? માર્કેટમાં શું ભાવ ચાલે છે આપણા નિયંત્રણમાં નથી. હવે તું બેટા 4 કલાક જ્યારે તારું મશીન ચાલુ રાખે છે, તો તું 4 કલાકમાં 100 કિલો યુરિયા બનાવી લે છે. 4 કલાક તારું મશીન ચાલે તો તું 100 કિલો યુરિયા બનાવે છે, અને 100 કિલો યુરિયા આ ભાવે વેચાય છે. તો એઝ અ બિઝનેસમેન તારો ટાર્ગેટ એ હશે ને નેક્સ્ટ, કે હવે હું 8 કલાકમાં 100 કિલો બનાવું અને પછી ભિખારી થઈ જવું. એવું? તો તારે તારો ધંધો ડેવલપ કરવો હોય તો તું શું વિચારે? તું હવે વિચારે કે હું 2 કલાકમાં 100 કિલો બનાવું. હા કે ના? સાબર નહીં છે ને? તો હવે તું 2 કલાકમાં 100 કિલો કરે છે, તો 4 કલાકમાં કેટલું થયું? 200 કિલો. એટલે તો ખુશ થઈ ગયો. એવું નથી. હવે ધારો કે તે આ કરવામાં ધ્યાન ના આપ્યું અને ક્વોલિટી બગડી ગઈ, તો હવે તને એક ખરાબ યુરિયાના 1 કિલોના 20 રૂપિયા જ મળશે. તો તું હતો ત્યાં આવી ગયો કોડિયા. 100 ના 200 ના. તો તારે 100 ના 200 કરવામાં ક્વોલિટીનું બી ધ્યાન રાખવાનું છે, ખાલી ક્વોન્ટિટી પર ભાર નથી મૂકવાનો. તો આ બધું તને કેમેસ્ટ્રીમાં કાઇનેટિક્સ અને થર્મોડાયનેમિક્સ આવડતું હોય તો મેળ પડે. જો પ્રોડક્શન કઈ રીતે વધારવું, પ્રોડક્શન વધારતા એવું બી ધ્યાન રાખવાનું કે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થાય. તો કેમેસ્ટ્રીમાં બેટા 70% થી વધારે યીલ્ડ આવે ને એ ખૂબ સારું માનવામાં આવે. બહુ સારું કહેવાય કે તમે કોઈ પ્રક્રિયા કરી અને એમાં પ્રોડક્ટ યીલ્ડ 70% થી વધારે આવી. એટલે હું કહું છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પૂર્ણ આયુષ્ય સમય હોય જ નહીં. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ને, 300% ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. કેમ? તો કે 100% પ્રક્રિયા પૂર્ણ થવાનો મતલબ એમ થયો કે પ્રક્રિયકના બધા અણુઓ નિપજમાં રૂપાંતર પામ્યા. એવું ના હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ એનો મતલબ કે 100 કણો નિપજ બની ગયા, એવું ના થાય. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T100% નથી હોતું. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા એ પ્રાથમિક પ્રક્રિયા નહીં હોતી. એલિમેન્ટરી રિએક્શન માટે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા સમાન હોય. તો પ્રાથમિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો ક્રમ 0, પ્રક્રિયાનો ક્રમ 0 એટલે આણ્વિકતા 0, આણ્વિકતા 0 એટલે કોઈ અથડાયું જ નહીં. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રાથમિક પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય નહીં. પ્રથમ ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય. આ પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયા છે અને આમાં બેટા 100% yieldના ના મળે. માની લે તે 100 કિલો પદાર્થ લીધો હતો
100 કિલો પ્રક્રિયક લીધો હતો અને નીપજ ત્યાં ચેક કરી તો નીપજ મળી 1 કિલો. તો પપ્પા કારખાના તાવ માર દે, તું ઘેર બેસેલા આ શું કરે છે? આવા ધંધા કરાય કે? અને વેચો ભાવ શું આવ્યો? બહુ જોરદાર ક્વોલિટી હતી સર, એટલે 400 રૂપિયા ગણી લે. તો તું 400 રૂપિયા કમાવે એક દાડાના. આમાં 100 ગુણ્યા 400 કેટલા થતા હતા? 100 ગુણ્યા 40. તો આવો ધંધો કરાય? તું પ્રક્રિયક લે છે 100 કિલો, નીપજ આવે છે 1 કિલો, ઘરે બેસાય બેટા. અચ્છા, માની લે તે પ્રક્રિયક લીધો 100, નીપજ બની 99 કિલો, તો ભંગાર, કોઈ 5 રૂપિયા નહીં હાલતું. કચરો એવો છે, ગંદરી એવી છે, એમાં બધી ઇમ્પ્યોરિટીઝ ભેગી થઈ ગઈ. તું 4 જગ્યાએ થેલો લઈને ફરે છે ગરમીમાં કે મારી પ્રોડક્ટ લઈ લો, માર્કેટમાં ચાલે તમે 5 રૂપિયા નહીં હાલતું. એ ખોટું પડે. તો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ડિફરન્સ સમજો. ખાલી ક્વોલિટી એવું નહીં, ખાલી ક્વોન્ટિટી એવું નહીં. એટલે તે 100 કિલો લીધું હોય ને બેટા, તો તને 70 થી 85 કિલોની વચ્ચે નીપજ મળે. ધેટ ઇઝ વેરી ગુડ. જો કોઈ કારખાનામાં તમે નોકરી કરીને એ પ્રક્રિયાની yield 90% લઈ આવો ને, તો શેઠ તને પ્રમોશન આપી દેશે. ગજબ, જોરદાર કામ કર્યું તે, શાબાશ. પણ તમે જે પ્રમાણે છો તમે 70 ને 50 કરી દેશો, કાઢી મૂકશે નોકરીમાંથી. 70%, 80%, 85%, ધેટ ઇઝ વેરી ગુડ ક્વોલિટી ઓફ yield. ઓકે, એની પાછળનો તાર જે તમે છે ને એ ભણી રહ્યા છો. થર્મોડાયનેમિક્સમાં તો ખબર નહીં ટપો પડ્યો કે નહીં, આમાં તો પાડ આ જોઈએ છે. આટલું સમજાય છે? તો પહેલી વસ્તુ આ છે ને એ કેટલા અણુઓ મિનિમમ સક્રિયકરણ ઉર્જા વાળા છે એનો અંશ દર્શાવે. અંશ એટલે સમજણ પડે ને બેટા? 100 હતા, આટલી ઉર્જા જોઈતી હતી, તો માની લો 100 માંથી 60 આટલી ઉર્જા ધરાવે છે, તો અણુઓનો અંશ આવ્યો 0.60. એ 0.60 નીપજ બનશે ના? એ 0.60 તો જો અથડાશે, પ્રક્રિયામાં ભાગ લેશે. નીપજ કઈ રીતે બનશે તો પછીની વાત છે. તો એના માટે આપણે એક વસ્તુ, એક હાઇપોથેટિકલ રિએક્શન થી સમજીએ કે માની લે A2 પ્લસ B2 પ્રક્રિયા કરીને 2AB બનાવે છે. ઠીક છે ભાઈ? તો જો પ્રક્રિયા આ રીતે થાય, હકીકતમાં આ A અને A વચ્ચે આ રીતે બંધ બનેલો છે, બરાબર? એ જોડાય છે B સાથે, તો નીપજ બને ને એ પહેલા સક્રિયકૃત સંકીર્ણ બને. આને શું કહેવાય બેટા? સક્રિયકૃત સંકીર્ણ. અંગ્રેજી શબ્દ પણ યાદ રાખજો, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અને બેટા આને મેક્રોમોલેક્યુલ કહેવાય. મેક્રોમોલેક્યુલ એટલે બૃહદ અણુ, મોટો અણુ. આ જે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે ને એ કદમાં બંને કરતા મોટો હોય. અને હવે ફાઇનલી શું થાય? આ બંને વચ્ચેનો બંધ તૂટે. એટલે જો A અને B આ રીતે બને. તો આ થી તારી નીપજ. પડી ખબર? આ A અને B યોગ્ય દિશામાં અથડાયા. નીપજ બનતા પહેલા સક્રિયકૃત સંકીર્ણ બને. 2 ફૂટબોલના બોલ અથડાયા, મિલી સેકન્ડ માટે જે ઘટના ઘટી, 2 ફૂટબોલ જોડાયા, એ બૃહદ અણુ, મોટો મેક્રોમોલેક્યુલ, સક્રિયકૃત સંકીર્ણ, પછી છૂટા પડી નીપજ બનાવે. હવે આ જે ઘટના છે ને બેટા એ ખૂબ ઝડપી હોય. આ ઘટના જે છે ને આ સ્ટેપ એ બહુ ફાસ્ટ હોય. અહીંયાથી અહીંયામાં ટાઈમ લાગે, સ્લો સ્ટેપ. અને યાદ કરો, ધીમો તબક્કો વેનિત. ધીમો તબક્કો એટલે તારે નીપજ કઈ બની એ સમજવું હોય તો તારે આ સમજવું પડે કે આ કેમનું થયું. કારણ કે આ તો ખૂબ ત્વરિત છે, ખૂબ ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ નથી કરી શકતા આપણે. તો આ નીપજ કેવી રીતની બનશે એના માટે તારે આને સમજવું પડે. અને આ કેવી રીતે બનશે એના માટે આ કેવી રીતે અથડાયા, કેવી રીતે ભેગા થયા એ સમજવું પડે. તો આને કહેવાય બેટા ઇફેક્ટિવ કોલિઝન. શું કહેવાય? ઇફેક્ટિવ કોલિઝન. ગુજરાતી બી લખું છું, યોગ્ય અથડામણ.
અથડામણ ખરાબ લાગે, યોગ્ય સંઘાત રાખો. હવે ધારો કે કલ્પના કરજો થોડી વાર માટે, માની લો આ એ ના કણો છે અને આ રીતે બી ના અણુ આવે છે, તો શું અથડાશે? અથડાશે ખરા ને? હા, તો એને ઇનઇફેક્ટિવ કોલિઝન કહેવાશે. હા, અયોગ્ય અથડામણ અથવા અયોગ્ય સંઘાત. હેડ ટુ હેડ કોલિઝન ને બેટા યોગ્ય કોલિઝન કહેવાય. હેડ ટુ હેડ કોલિઝન આપણે કેમિકલ બોન્ડિંગમાં સમજાતા ને, પેરેલલ, તો એમાં તો ઓવરલેપિંગ હતું, સંમિશ્રણ હતું. બે અણુઓ હેડ ટુ હેડ કોલાઇડ થાય, હેડ ટુ હેડ અથડામણ થાય, એને કહેવાય યોગ્ય સંઘાત. આને શું કહેવાય? અયોગ્ય સંઘાત. બીજું ઉદાહરણ આપું, તમને કહેજો યોગ્ય છે કે અયોગ્ય છે. બરાબર, માની લો આ એનો અણુ છે, આમ જાય છે ને આમ આવે છે, બોલો યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય અથડામણ, કારણ કે આ ખાલી એને જ અડશે. આમાં બંને પ્રોપર થાય છે, તો આ બી થશે બેટા અયોગ્ય સંઘાત. અયોગ્ય સંઘાત. હવે ઘણી વખત કેવું થાય બેટા, સક્રિયકૃત સંકીર્ણ અને સંક્રાંતિ અવસ્થા, આ બેમાં બાળકોને કન્ફ્યુઝન થાય. શેમાં? સક્રિયકૃત સંકીર્ણ અને સંક્રાંતિ અવસ્થા, એ બેનો ડિફરન્સ બી સમજી લેજો. કોઈ નહીં સમજાવતું, બંને સેમ છે એવું કહી દે છે બધા. તમે ધ્યાન રાખજો, તમે એવું ના કહેતા. પ્રક્રિયા પેલી એ જ લઉં છું, સેમ. A2 plus B2 gives 2AB. હવે બેટા આમાં હું બંધ સ્વરૂપે બતાવું છું, જોજે. અહીંયા છે A અને A વચ્ચેનો બંધ, અહીંયા છે B અને B વચ્ચેનો બંધ. હવે જોજે A B B, તો બેટા હવે શું થશે? A વચ્ચેનો બંધ તૂટશે, B વચ્ચેનો બંધ તૂટશે, અને AB વચ્ચેનો બંધ યસ. તો તૂટતા બંધને અને બનતા બંધને તૂટક રેખાથી બતાવાય. આ તો મારી પાસે બે અલગ રંગની પેન હતી એટલે, બાકી તમને બધા બંધ તૂટતા બનતા જ દેખાય. તો કયો બંધ તૂટે છે ને કયો બંધ બને છે એના માટે એક સ્ટેપ પાછળ જોવું પડે. આ બંધ તૂટે છે, આ બંધ અને આ બને છે, આ બને છે, અને ફાઇનલી શું થશે? AB વચ્ચે બંધ બનશે, AB પ્લસ AB. જો આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, બેટા આને કહેવાય સંક્રાંતિ અવસ્થા. અંગ્રેજીમાં ટ્રાન્ઝિશન સ્ટેટ. ફરીથી આ ધીમો તબક્કો વેનિત અને ઝડપી તબક્કો. સંક્રાંતિ અવસ્થામાં અણુઓ અને પરમાણુઓ વચ્ચેના બંધને તૂટક રેખાથી દર્શાવવામાં આવે. સક્રિયકૃત સંકીર્ણમાં તેને મોટા અણુ તરીકે દર્શાવવામાં આવે. આટલો ફરક. તમે બૃહદ અણુ મેક્રોમોલેક્યુલ તરીકે દર્શાવો અણુ સ્વરૂપે, એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એમાં કોઈ ફરક નથી. આ ક્રિયાવિધિ અને આ ક્રિયાવિધિ સેમ જ છે, પણ આમાં તમે સંક્રાંતિ અવસ્થા બતાવો છો અને આમાં તમે સક્રિયકૃત સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બતાવો છો. તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં બૃહદ અણુ બતાવવામાં આવે, મેક્રોમોલેક્યુલ, અને સંક્રાંતિ અવસ્થામાં તૂટક રેખા વડે બંધ તૂટતા અને બનતા બતાવવામાં આવે. આટલો ફરક. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક શબ્દ આવે છે ઇન્ટરમીડિયેટ, એને કહેવાય મધ્યાંતરિત અવસ્થા. આ સંક્રાંતિ અવસ્થા, સક્રિયકૃત સંકીર્ણ. તો એ વખતે હું ઓર્ગેનિકમાં સમજાવીશ કે ઇન્ટરમીડિયેટમાં અને ટ્રાન્ઝિશન સ્ટેટમાં શું ડિફરન્સ છે. આનું અંગ્રેજી પણ યાદ રાખજો, ટ્રાન્ઝિશન સ્ટેટ. શી ખબર આ સમજે છે કે નહીં? આ બધું થિયરી છે, ચોપડીમાં છે, શાંતિથી વાંચજો. વાંચતા નથી, વાંચો સારું. તો ટ્રાન્ઝિશન સ્ટેટ અને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. કઈક તો બોલો કે મને ખબર પડે. થાકી ગયા હું લખાવણ છેલ્લે શું લખ્યું તું? નોંધ લખી કે ના? બસ અહીંથી જ ચાલુ કર.
બીજી ના ત્રીજી બેટા હા તમે અહીંયા આજના લેક્ચરમાં એવું પણ લખી શકો સંઘાતનો સિદ્ધાંત. આજનો લેક્ચર ક્યાંથી ચાલુ કર્યો? અહીંથી ચાલુ કર ના આલેખ નહીં, એ તો એક ક્વેશ્ચન કરાયો હતો. આ સૂત્ર લખીને બધા પદો લખ્યા ને તમે, હા તો જ્યાંથી તમે આ સૂત્ર લખ્યું ને ત્યાં હેડિંગ તમે મારી શકો સંઘાતનો સિદ્ધાંત. હા એ અસર કરતા પરિબળમાં પહેલું પરિબળ કયું હતું? સાંદ્રતા. બીજું પરિબળ તાપમાન. હા ત્રીજું તાપમાન ની અંદર જ આવે છે બધું, છતાં તમે ત્રીજું સમજી લખી શકો સંઘાતની અસર અથવા સંઘાતનો સિદ્ધાંત. ના લખવા સળંગ લખવો તો એ ચાલશે. આના પછી આવશે ઉદ્દીપકની અસર.
થઈ ગયું? આની નીચે નોંધ કરીને લખજો. પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતરિત થવા માટે પ્રક્રિયકના અણુને નિપજમાં રૂપાંતરિત થવા માટે યોગ્ય દિશા તેમજ લઘુત્તમ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. લઘુત્તમ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. થઈ ગયો આટલો? હવે અહીં ધ્યાન આપો. જો બેટા આપણે પ્રક્રિયા અક્ષ વિરુદ્ધ સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી શું કહો? પોટેન્શિયલ એનર્જી એટલે એના માટે આલેખ દ્વારા સમજીએ આ બધી વસ્તુઓને. વાતો નહીં કરવાની હો, એ તો પછી હું વાતો કરીશ. જો બેટા અહીંયા આ બાજુ છે ને, અહીંયા આ એ પ્રક્રિયક છે. શું છે? પ્રક્રિયક અંગ્રેજીમાં શું કહેવાય? રિએક્ટન્ટ. મને ખબર તું નહીં બોલે એટલે ગુજરાતીમાં લખી નાખ્યું. આ છે નિપજ અને આ જે છે ને બેટા આ છે તમારો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. શું છે? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અહીં ધ્યાન આપજો. અચ્છા, હવે આ ઉર્જા છે બરાબર. તો ધારો કે અહીંયા 2 છે, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો માની લો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની ઉર્જા છે 15. ઠીક? આ રેન્ડમ વેલ્યુ લખી છે. મતલબ પ્રક્રિયક પાસે ઓલરેડી આટલી ઉર્જા છે. જો પ્રક્રિયક પાસે ઓલરેડી આટલી ઉર્જા છે, હા કે ના? અને આટલી ઉર્જા જો થઈ જાય તો એક્ટિવેટેડ બની જાય. તો આ થઈ તારી સક્રિયકરણ ઉર્જા. અને ઓલરેડી જે પ્રક્રિયક પાસે હતી એ જો આટલા અને આટલાનું ટોટલ થઈ જાય તો તારો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બને. પછી એ ઉર્જા ગુમાવે, ઉર્જા ગુમે, સ્થિરતા વધે અને નિપજ બને. તો આ જે આલેખ છે ને એમાં તમે જો પ્રક્રિયકની ઉર્જા અને નિપજની ઉર્જા એનો ડિફરન્સ કરો તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ નિપજ માઇનસ પ્રક્રિયક. તો આ કિંમત ધન આવશે કે ઋણ આવશે? ઋણ આવશે ને. નિપજની કિંમત કેવી છે? ઓછી. પ્રક્રિયકની વધારે. તો આ કિંમત કેવી આવી? ઋણ. તો બેટા આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે છે. શેના માટે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આલેખ છે. તો પ્રક્રિયકના અણુ પાસે આટલી ઉર્જા હતી પ્લસ આટલી ઉર્જા જોઈશે અને એક્ટિવ થવા માટે, ત્યારે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બનશે. તો આ જે ટોટલ છે ને એને કહેવાય થ્રેશોલ્ડ એનર્જી. શું કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી. તો થ્રેશોલ્ડ એનર્જી જે છે is equal to energy of reactant
રિએક્ટન્ટ પાસે જે પોતાની ઉર્જા હતી એ પ્લસ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા. તો જે પ્રક્રિયકો પાસે આ ટોટલ બરાબર હશે એ જ તમારા નિપજમાં પરિણમશે. સી ખબર સમજે છે કે નહીં? આ અને આનું ટોટલ એ થ્રેશોલ્ડ એનર્જી થઈ કે ભાઈ આટલામાં આટલી ઉર્જા હોવી જોઈએ તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બને, અને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બને તો નિપજ બને. એક એક્ઝામ્પલ આપું છું. તમે રોજ ઘરે ચા બનતા જોઈએ છે તો એક તપેલીમાં દૂધ નાખ્યું, ચા પત્તી નાખી, શુગર નાખી, ઇલાયચી નાખી અને કપમાં ગાળીને પપ્પાને આપી દીધું. તો શું કરો છો? ઉકાળો છો, ગરમ કરો? ઉકાળો છો કે ગરમ કરો છો? ઉકાળો છો. કેમ? તો કે એને અહીં સુધી પહોંચાડવી પડે. તો આટલી ઉર્જા તો હતી, તમારે બધાને આટલી ઉર્જા આપવાની છે ત્યારે જઈને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સુધી બનશે. અચ્છા, એ ઉકાળેલી ચા તરત કપમાં કાઢીને પપ્પાને આપી દો છો. થોડી ઠંડી થાય છે, ધીરે ધીરે ઉર્જા ગુમાવે છે. ઉર્જા ગુમાવે છે એટલે ઉષ્માક્ષેપક છે. ઉર્જા ગુમાવે છે ને અહીંયા આવીને પ્રોપર ઠંડી થાય છે ને તમે ચા પીવો છો. તમે અહીંયાથી ચા પીવા માંડો ને તો ઓરિજિનલ ટેસ્ટ ના આવે. બીજું, ઘરે બનેલી ચાનો ટેસ્ટ અલગ હોય અને બહાર ચૂલા પર બનેલી ચાનો ટેસ્ટ અલગ હોય. કારણ કે ઘરે ગેસમાંથી જે ઉર્જા મળે અને બહાર કોલસાના ચૂલાથી જે ઉર્જા મળે એમાં તફાવત છે. વસ્તુ સેમ જ છે. બીજી વસ્તુ, પેલો છે પ્રેમથી બનાવે છે અને ઘરવાળા ગુસ્સામાં બનાવે છે. બહાર વાળો પ્રેમથી ચા બનાવે એટલે એમાં કચરો, ગંદકી, મેલ એ બધું હોય એટલે એનો સ્વાદ અલગ જ આવે. ઘરે પાણીપુરી એવી નહીં બને જેવી બહાર બનશે. કેમ? તો કે બહાર લારી ઉપર પાણીપુરી ખાવ છો બેટા, એમાં પ્રેમ હોય. ગંદા હાથ પેલો પાણીમાં ડુબાડીને આમ કરીને જે આપે તમને એનો ટેસ્ટ ઘરે ના આવે. ઘરે તો મમ્મી શું છે ખાતર બનાવતી હોય એટલે ટેસ્ટ ના આવે એમાં. બહાર તમે જોયું પેલો માવો કઈ રીતે બનાવે બટાકાનો, પાણીપુરી નહીં ખાવ બોલો તમે. નીચેથી સડેલા બટેકા લેશે મોટા. આપણા ઘરે જે આવે ને બટેકા એ સારી ક્વોલિટીના હોય. પેલા મોટા મોટા બટેકા હોય, જોજો તમે નીચે મૂક્યા હોય. નીચેથી બટેકા કાઢશે ચાર, એમાં વટાણા નાખશે, ગ્રીન ચટણી નાખશે, હાથેથી છૂંદશે એટલે આંગળીઓની વચ્ચેથી બટાકાનો માવો આમ જાય. એવું જ કરે ને? એટલે હું ખોટું થોડી બોલું છું. અચ્છા, આમ કરી પછી એ હાથ સીધા પેલા પાણી નાખે, આમ હલાવે અને પછી પકોડી ભરીને હાથમાં ડૂબોડે. આ ટેસ્ટ ઘરે ના મળે ને. આ ટેસ્ટ પાણીપુરી લારીમાં મળે. અચ્છા, પાણીપુરીને પૂરી કેમની બની એ કહી છે તો તમે ઉભા થઈ જશો એટલે રહેવા. સ્વાદ અફલાતું. ઘરે એવો સ્વાદ તમે નહીં મેનેજ કરી શકો એટલે અમુક વસ્તુ બહાર જ ખાવાની, જેમ કે પાણીપુરી. અચ્છા, સેમ વસ્તુ બેટા અહીંયા જો તો આ શું છે ભાઈ? તો કે આ છે પ્રક્રિયક, આ છે નિપજ અને આ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અચ્છા, પેલા ગ્રાફમાં ના ગ્રાફમાં બધું સેમ છે. જો અહીંયા પ્રક્રિયકના અણુ પાસે ઓછી ઉર્જા હોય અને સક્રિયકરણ ઉર્જા આટલી થઈ, પડી ખબર? તો આ બંનેનું ટોટલ આ જ થાય. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે, એને વધારે ઉર્જા જોઈએ કારણ કે એમાં પ્રક્રિયકના અણુઓ પાસે ઉર્જા ઓછી છે, સક્રિયકરણ ઉર્જા વધારે છે. તો જે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને, ઉષ્મા શોષક પ્રક્રિયા એમાં જો સક્રિયકરણ ઉર્જા આના કરતા વધારે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા વધારે આપવી પડે ક્ષેપક પ્રક્રિયા કરતા. અને એનું બીજું રીઝન અહીંયા તમને સ્પષ્ટ દેખાય જ છે. જો આ પ્રક્રિયકની ઉર્જા અને આ નિપજની કરતો ડેલ્ટા એચ એચપી માઇનસ એચઆર પોઝિટિવ કે નેગેટિવ? હવે પોઝિટિવ, કારણ કે વધુ કિંમતમાંથી ઓછી કિંમત બાદ કરવાની આવી. તો આ આલેખ શાના માટે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. સમજાઈ ગયું બેટા? આટલે સુધી કોઈ તકલીફ? પાક્કું? તો અહીંયા જે મેં કિંમતો દર્શાવી છે એ અહીંયા નથી દર્શાવી, તમે સમજી જશો. આ રેન્ડમ વેલ્યુ હતી. બાકી ઉષ્મા શોષક અને શેપકમાં ડેલ્ટા એચ નો ફેર આવે અને આ જે છે થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડને ગુજરાતીમાં શું કહેતા હતા આપણે? દહેલી ઉર્જા. હા, એવા શબ્દો બધા યાદ રાખવાના.
દહેલી ઉર્જા. તો પ્રક્રિયકોની ઉર્જા વત્તા સક્રિયકરણ ઉર્જા, એ નથી લખતો હું હવે, ચાલશે, સમજી ગયા છો. તો દહેલી ઉર્જા બરાબર પ્રક્રિયકો પાસે જે પહેલેથી ઉર્જા હતી એ પ્લસ સક્રિયકરણ ઉર્જા. તો કોઈ પણ પ્રક્રિયામાં અણુઓને ભાગ લેવા માટે આટલી ઉર્જા જોઈએ, એમાંથી આટલી તો હતી જ, આટલી તારે આપવી પડે. આટલી તો હતી જ, અહીંયા તારે આટલી આપવી પડે. તો લઘુત્તમ આટલી ઉર્જા હોય તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સુધી પહોંચે. તો જેની પાસે આટલી ઉર્જા છે, જેની પાસે આટલી ઉર્જા છે, એ બધા પ્રક્રિયામાં ભાગ લીધા વગર આમ તેમ ભટકતા હોય. મેં તમને કીધું ને કે મારી પાસે 100 અણુઓ છે, 60 અણુઓ આ કન્ડિશન ફોલો કરે છે. કેટલા? 60. તો e⁻ કેટલું આવ્યું? 0.6 આવ્યું. તો બાકીના 40% અણુઓ અહીંયા અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરે, ભલે અથડાયા કરે, પણ તો એ નિપજમાં પરિણમશે નહીં. તો મિનિમમ આ ક્રાઇટેરિયા પૂરો કરવો પડે. આ ક્રાઇટેરિયા પૂરો થયા પછી પેરેલલી અથડામણનો સિદ્ધાંત, એટલે કે યોગ્ય દિશામાં અથડામણ, હેડ ટુ હેડ કોલિઝન બી થવું જોઈએ. એટલે નિપજ બને બેટા, અને ગુડ ક્વોલિટીની બને. ઠીક? તો આ રીત દોરી કાઢો.